પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ. પ્રાસ્તાવિક. સવિતા અને શમા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા. સવિતાએ કહ્યું, મારી પાસે 5 રૂપિયા ને 75 છે. શમાએ કહ્યું, મારી પાસે 7 રૂપિયા ને 50 પૈસા છે. તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા અને પૈસા કેવી રીતે લખવા. તેથી સવિતાએ કહ્યું, મારી પાસે 5.75 રૂપિયા છે, અને શમાએ કહ્યું, મારી પાસે 7.50 રૂપિયા છે. શું તે બંને યોગ્ય રીતે લખ્યું છે? આપણે જાણીએ છીએ કે બિંદુ, ડોટ કે પોઈન્ટ દશાંશ ચિહ્ન દર્શાવે છે. આ પ્રકરણમાં આપણે દશાંશ સંખ્યા વિશે વધુ જાણીશું. દશાંશ. રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી. રવિની પેન્સિલ 7 સેન્ટીમીટર 5 મિલીમીટર લાંબી હતી, તેમજ રાજુની પેન્સિલ 8 સેન્ટીમીટર 3 મિલીમીટર લાંબી હતી. શું તમે દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટરમાં લંબાઈ વ્યક્ત કરી શકો છો? આપણે જાણીએ છીએ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, તેથી 1 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર તથા 1 બરાબર 0.1 સેન્ટીમીટર. હવે રવિની પેન્સિલની લંબાઈ 7 સેન્ટીમીટર 5 મિલીમીટર બરાબર 7.5 સેન્ટીમીટર, એટલે કે 7 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 5 ભાગ બરાબર 7.5 સેન્ટીમીટર. રાજુની પેન્સિલની લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર 3 મિલીમીટર બરાબર 8.3 સેન્ટીમીટર, એટલે કે 8 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 3 ભાગ બરાબર 8.3 સેન્ટીમીટર. જો આપણે એકમોને બ્લોક દ્વારા દર્શાવીએ તો 1 એકમ બરાબર 1 બ્લોક, 2 એકમ બરાબર 2 બ્લોક, અને એ જ મુજબ આગળ. એક બ્લોક 10 સમાન ભાગોમાં વહેંચાયેલ છે, એટલે દરેક ભાગ 1 એકમ છે. 2 ભાગ 2 દશાંશ અને ભાગ 5 દશાંશ દર્શાવે છે, અને એ જ મુજબ આગળ. અને એ જ મુજબ 2 બ્લોક અને 3 ભાગ દશાંશના મિશ્રણને આ મુજબ લખી શકાય. તેને આપણે 2.3 પણ લખી શકીએ છીએ અને 2.3 તરીકે પણ વાંચી શકીએ છીએ. ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે જ્યાં 1 કરતાં વધારે એકમ છે. દરેક ટાવર 10 એકમો દર્શાવે છે, તેથી અહીં દર્શાવેલ સંખ્યા આ મુજબ છે. તેથી 10 + 3 + 5 દશાંશ બરાબર 23.5, જેને 23.5 તરીકે વાંચવામાં આવે છે. સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ. અપૂર્ણાંકનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું. ચાલો હવે દશાંશ સંખ્યાને પણ નિરૂપણ કરતા શીખીએ. 0.6 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. આપણે જાણીએ છીએ કે 0.6 એ 0 થી મોટી છે, પરંતુ 1 થી નાની છે, જેમાં 6 દશાંશ છે. સંખ્યા રેખા પર 0 અને 1 ની વચ્ચેની લંબાઈને 10 સમાન ભાગોમાં વિભાજિત કરો અને એમાંથી 6 ભાગ અહીં દર્શાવ્યા મુજબ લો. ઉદાહરણ. આપેલી સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટકમાં લખો. ઉકેલ. એ. સંખ્યા 20.5 માં દશકના સ્થાનમાં 2, એકમના સ્થાનમાં 0 અને દશાંશના સ્થાનમાં 5 લખીશું. બી. સંખ્યા 4.2 માં એકમના સ્થાનમાં 4 અને દશાંશના સ્થાન પર 2 લખીશું. ઉદાહરણ. આપેલ દરેકને દશાંશ સ્વરૂપે લખો. ઉકેલ. એ. 2 એકમ અને 5 દશાંશ. 2 એકમ અને 5 દશાંશ બરાબર 2 + 5 દશાંશ બરાબર 2.5. બી.
30 અને 1 દશાંશ. 30 અને 1 દશાંશ બરાબર 30 વત્તા 1 દશાંશ બરાબર 30.1. ઉદાહરણ: આપેલ દરેકને દશાંશ સ્વરૂપે લખો. ઉકેલ: એ 30 વત્તા 6 વત્તા 2 દશાંશ. આપણી પાસે 3 દશક, 6 એકમ અને 2 દશાંશ છે. તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ થશે 36.2. બી 600 વત્તા 2 વત્તા 8 દશાંશ. અહીં 600, 2 એકમ અને 8 દશાંશ છે. તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ થશે 602.8. શતાંશ. ડેવિડ પોતાના રૂમની લંબાઈ માપી રહ્યો હતો. તેણે જોયું કે તેના રૂમની લંબાઈ 4 મીટર અને 25 સેન્ટીમીટર છે. તે આ લંબાઈને મીટરમાં લખવા માંગતો હતો. શું તમે એને મદદ કરી શકો છો? 1 મીટરનો કેટલામો ભાગ 1 સેન્ટીમીટર થશે? 1 સેન્ટીમીટર બરાબર 1 શતાંશ મીટર અથવા 1 નો 1 શતાંશ ભાગ, એટલે કે 25 બરાબર 25 ભાગ્યા 100 મીટર. હવે 1 શતાંશ એટલે 100 ભાગોમાંથી 1 ભાગ, જેવું આપણે 1 દશાંશ માટે કર્યું. ચાલો આને ચિત્રાત્મક રીતે બતાવવાનો પ્રયાસ કરીએ. એક ચોરસ લો અને તે 10 સમાન ભાગોમાં વહેંચો. છાયાંકિત લંબચોરસ ભાગ એ આ ચોરસનો કેટલામો ભાગ છે? આકૃતિ 1 માંથી તે 1 દશાંશ અથવા 1 દશાંશ અથવા 0.1 છે. હવે દરેક લંબચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરો. આકૃતિ 2 માં બતાવ્યા પ્રમાણે 100 નાના ચોરસ મળે છે. ત્યાં દરેક નાના ચોરસ મોટા ચોરસનો કયો ભાગ છે? પ્રત્યેક નાનું ચોરસ મોટા ચોરસના 1/100 અથવા 1 શતાંશ ભાગ જેટલો છે. દશાંશ સ્વરૂપમાં 1/100 બરાબર 0.01 લખીશું અને 0.01 તરીકે વાંચીશું. જો આપણે મોટા ચોરસના 8 ચોરસ, 15 ચોરસ, 50 ચોરસ અને 92 ચોરસ છાયાંકિત કરીએ તો તે મોટા ચોરસનો કયો ભાગ હશે? ઉપરોક્તનો ઉકેલ મેળવવા માટે આપેલ ચિત્રોની મદદ લો. કુલ 100 ચોરસમાંથી 8 ચોરસ છાયાંકિત કરેલ છે. તેથી સામાન્ય ભાગ 8/100 અથવા દશાંશ ભાગ 0.08 થશે. કુલ 100 ચોરસમાંથી 15 ચોરસ છાયાંકિત કરેલ છે. તેથી સામાન્ય ભાગ 15/100 તથા દશાંશ ભાગ 0.15 થશે. કુલ 100 ચોરસમાંથી 50 ચોરસ છાયાંકિત કરેલ છે. તેથી સામાન્ય ભાગ 50/100 તથા દશાંશ ભાગ 0.50 થશે. કુલ 100 ચોરસમાંથી 92 ચોરસ છાયાંકિત કરેલ છે. તેથી સામાન્ય ભાગ 92/100 તથા દશાંશ ભાગ 0.92 થશે. ચાલો આપણે સ્થાન કિંમતના કેટલાક વધુ કોષ્ટક જોઈએ. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ સંખ્યા 2 વત્તા 4/10 વત્તા 3/100 છે. દશાંશ રૂપમાં તેને 2.43 લખીશું, જેને 2.43 અથવા 2.43 વાંચીશું. ઉદાહરણ: અહીં આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટકમાંની ખાલી જગ્યા પૂરો અને દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. ઉકેલ: 100 ના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 3, એકમના સ્થાનમાં 2, દશાંશના સ્થાનમાં 1 ને શતાંશના સ્થાન પર 5 લખીશું. તેથી 100 વત્તા 30 વત્તા 2
વત્તા 1/10 વત્તા 5/100 બરાબર 132.15 થશે. ઉદાહરણ: અહીં આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યા પૂરો અને તે અનુસાર દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. ઉકેલ: એકમના સ્થાનમાં 1, દશાંશના સ્થાનમાં 4 અને શતાંશના સ્થાન પર 2 લખીશું. તેથી સંખ્યા 1.42 થશે. ઉદાહરણ: આપેલ સ્થાન કિંમતના કોષ્ટક પરથી દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. ઉકેલ: સંખ્યા થશે 2 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 1/10 વત્તા 5 ગુણ્યા 1/100 બરાબર 200 વત્તા 40 વત્તા 3 વત્તા 2/10 વત્તા 5/100 બરાબર 243.25. પહેલા અંક 2 ને 100 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે. પછીની સંખ્યા 4 નો ગુણાકાર 10 વડે થાય છે. એટલે 100 નો 1 દશાંશ પછી સંખ્યા 3 નો 1 સાથે ગુણાકાર થાય છે. એ પછી ભાગને 1/10 વડે ગુણતા 1/100 મળે. એટલે કે 1/10 નો 1 દશાંશમો ભાગ છે. દશાંશ સંખ્યામાં દશાંશ બિંદુ હંમેશા એકમ અને દશાંશ સ્થાનની વચ્ચે મૂકવામાં આવે છે. તેથી હવે સ્વાભાવિક રીતે આપણે સ્થાન કિંમતના કોષ્ટકને શતાંશથી શતાંશનો 1/10 ભાગ એટલે કે સહસ્ત્રાંશ સ્થાન સુધી વિસ્તારી શકીએ છીએ. એટલે કે આપણે જેમ જેમ ડાબેથી જમણી તરફ જતા દરેક પગલે આગળના ભાગને 1/10 વડે ગુણતા રહીએ છીએ. ઉદાહરણ: દશાંશ સ્વરૂપમાં લખો. a 4/5, b 3/4, c 7/1000. ઉકેલ: a 4/5 નો સમ અપૂર્ણાંક શોધવાનો છે કે જેનો છેદ 10 હોય. 4/5 બરાબર 4 ગુણ્યા 2/5 ગુણ્યા 2 બરાબર 8/10 બરાબર 0.8. b. અહીં આપણે 3/4 નો સમ અપૂર્ણાંક શોધવાનો છે કે જેનો છેદ 10 અથવા 100 હોય. પરંતુ એવી કોઈ પૂર્ણ સંખ્યા નથી કે જેનો 4 સાથે ગુણાકાર કરતા 10 મળે. તેથી આપણે છેદને 100 માં ફેરવવો પડશે. 3/4 બરાબર 3 ગુણ્યા 25/4 ગુણ્યા 25 બરાબર 75/100 બરાબર 0.75. c 7/1000. અહીંયા દશાંશ અને શતાંશનું સ્થાન 0 છે. તેથી આપણે 7/1000 ને 0.007 સ્વરૂપમાં લખીશું. ઉદાહરણ: આપેલ અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. ઉકેલ: a 0.04 બરાબર 4/100 બરાબર 1/25. b 2.34 બરાબર 2 વત્તા 34/100 બરાબર 2 વત્તા 34/2/100/2 બરાબર 2 વત્તા 17/50 બરાબર 2/17/50. c 0.342 બરાબર 342 ભાગ્યા 1000 બરાબર 342/2/1000/2 બરાબર 171/500. ઉદાહરણ: આપેલ દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. ઉકેલ: a 200 વત્તા 30 વત્તા 5 વત્તા 2/10 વત્તા 9/100 બરાબર 235 વત્તા 2 ગુણ્યા 1/10 વત્તા 9 ગુણ્યા 1/100
બરાબર 235.29. બી 50 વત્તા 1/10 વત્તા 6/100 બરાબર 50 વત્તા 1 ગુણ્યા 1/10 વત્તા 6 ગુણ્યા 1/100 બરાબર 50.16. સી 16 વત્તા 3/10 વત્તા 5/1000 બરાબર 16 વત્તા 3/10 વત્તા 0/100 વત્તા 5/1000 બરાબર 16 વત્તા 3 ગુણ્યા 1/10 વત્તા 0 ગુણ્યા 1/100 વત્તા 5 ગુણ્યા 1/1000 બરાબર 16.305. ઉદાહરણ: આપેલ દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. ઉકેલ: એ 306 અને 7 શતાંશ બરાબર 306 વત્તા 7/100 બરાબર 306 વત્તા 0 ગુણ્યા 1/10 વત્તા 7 ગુણ્યા 1/100 બરાબર 306.07. બી 11.235 બરાબર 11.235. સી 9 અને 25 સહસ્ત્રાંશ બરાબર 9 વત્તા 25/1000 બરાબર 9 વત્તા 0/10 વત્તા 2/100 વત્તા 5/1000 બરાબર 9.025. દશાંશની સરખામણી. કઈ સંખ્યા મોટી છે? 0.07 કે 0.1? ચાલો સમજીએ. બે સરખા કદના ચોરસ કાગળ લો. તેને 100 સમાન ભાગોમાં વિભાજિત કરો. 0.07 દર્શાવવા માટે આપણે 100 માંથી 7 ભાગ ઘેરા રંગના કરવા પડશે. હવે 0.1 બરાબર 1/10 બરાબર 10/100. તેથી 0.1 માટે 100 માંથી 10 ભાગ ઘેરા રંગના કરવા પડશે. તેનો અર્થ 0.1 એ 0.07 કરતાં વધારે છે. ચાલો હવે આપણે 32.55 અને 32.5 સંખ્યાઓની સરખામણી કરીએ. આ કિસ્સામાં આપણે સૌપ્રથમ સંપૂર્ણ ભાગની સરખામણી કરીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓનો પૂર્ણ ભાગ 32 છે, એટલે કે સમાન છે. જો કે આપણે જાણીએ છીએ કે આ બે સંખ્યાઓ સમાન નથી. તેથી હવે આપણે તેના દશાંશ ભાગની સરખામણી કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે 32.55 અને 32.5 માટે તેના દશાંશ ભાગ પણ સમાન છે. તેથી હવે આપણે તેના શતાંશ ભાગની સરખામણી કરીએ. 32.55 બરાબર 32 વત્તા 5/10 વત્તા 5/100 અને 32.5 બરાબર 32 વત્તા 5/10 વત્તા 0/100. તેથી 32.55 એ 32.5 કરતાં વધારે છે, કારણ કે 32.55 ના શતાંશ સ્થાનની સંખ્યા 32.5 ની શતાંશમાં સ્થાનની સંખ્યા કરતાં મોટી છે. ઉદાહરણ: કઈ સંખ્યા મોટી છે? ઉકેલ: એ 1 કે 0.99. 1 બરાબર 1 વત્તા 0/10 વત્તા 0/100. 0.99 બરાબર 0 વત્તા 9/10 વત્તા 9/100. અહીં 1 નો પૂર્ણ ભાગ 1, 0.99 ના પૂર્ણ ભાગ 0 કરતાં મોટો છે. તેથી 1 0.99 કરતાં વધારે છે. બી 1.09 બરાબર 1 વત્તા 0/10 વત્તા 9/100 વત્તા 0/1000. 1.093 બરાબર 1 વત્તા 0/10 વત્તા 9/100 વત્તા 3/1000.
આ કિસ્સામાં બંને સંખ્યાઓના શતાંશ સ્થાન સુધી બધા અંક સમાન છે, પરંતુ 1.093 નો સહસ્ત્રાંશ સ્થાન 1.09 કરતા મોટો છે. તેથી 1.093 1.09 કરતા વધારે છે. દશાંશનો ઉપયોગ. નાણાં. આપણે જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તેથી 1 પૈસા બરાબર 1/100 રૂપિયા બરાબર 0.01 રૂપિયા. આ રીતે 65 પૈસા બરાબર 65/100 રૂપિયા બરાબર 0.65 રૂપિયા અને 5 પૈસા બરાબર 5/100 રૂપિયા 0.05 રૂપિયા. 105 પૈસા એટલે કેટલા થશે? તે 1 રૂપિયો 5 પૈસા થશે બરાબર 1.05 રૂપિયા. ઉદાહરણ. દશાંશનો ઉપયોગ કરી દશાંશ સ્વરૂપે દર્શાવો. ઉકેલ. એ 50 રૂપિયા 90 પૈસા બરાબર 50 રૂપિયા વત્તા 90 પૈસા બરાબર 50 રૂપિયા વત્તા 90/100 રૂપિયા બરાબર 50.90 રૂપિયા. બી. 725 પૈસા બરાબર 700 પૈસા વત્તા 25 પૈસા બરાબર 700/100 રૂપિયા વત્તા 25/100 રૂપિયા બરાબર 7.25 રૂપિયા. લંબાઈ. મહેશ તેના ટેબલની ઉપરની સપાટીને મીટરમાં માપવા માંગે છે. તેની પાસે 50 સેન્ટીમીટર વાળી માપપટ્ટી છે. તેણે જોયું કે ટેબલની ઉપરની સપાટી 156 સેન્ટીમીટરની હતી. તો તેની લંબાઈ મીટરમાં કેટલી થશે? મહેશ જાણે છે કે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર અથવા 0.01 મીટર. તેથી 56 સેન્ટીમીટર બરાબર 56/100 મીટર બરાબર 0.56 મીટર. આમ ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 156 સેન્ટીમીટર બરાબર 100 મીટર વત્તા 56 સેન્ટીમીટર બરાબર 1 મીટર વત્તા 56/100 મીટર બરાબર 1.56 મીટર. મહેશ આ લંબાઈને ચિત્ર દ્વારા પણ દર્શાવવા માંગે છે. તેણે સમાન કદના ચોરસ કાગળો લીધા અને તેમને 100 સમાન ભાગમાં વહેંચ્યા. તેણે તે દરેક ચોરસને 1 સેન્ટીમીટર તરીકે ઓળખ્યા. વજન. નંદુએ 500 ગ્રામ બટાકા, 250 ગ્રામ શિમલા મિર્ચ, 700 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ ટામેટા, 100 ગ્રામ આદુ અને 300 ગ્રામ મૂળા ખરીદ્યા. તો થેલીમાં શાકભાજીનું કુલ વજન કેટલું છે? તો ચાલો થેલીમાં રહેલી બધી શાકભાજીના વજનનો સરવાળો કરીએ. ઉકેલ. 500 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 700 ગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 100 ગ્રામ વત્તા 300 ગ્રામ બરાબર 2350 ગ્રામ. આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તેથી 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ બરાબર 0.001 કિલોગ્રામ. આમ 2350 ગ્રામ બરાબર 2000 ગ્રામ વત્તા 350 ગ્રામ બરાબર 2000/100 કિલોગ્રામ વત્તા 350/1000 કિલોગ્રામ બરાબર 2.350 કિલોગ્રામ. અર્થાત 2350 ગ્રામ બરાબર 2 કિલોગ્રામ 350 ગ્રામ બરાબર 2.350 કિલોગ્રામ. આમ નંદુની થેલીમાં કુલ 2.350 કિલોગ્રામ શાકભાજી છે. ઉદાહરણ. દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. ઉકેલ. એ 2 ગ્રામ બરાબર 2/1000 કિલોગ્રામ બરાબર 0.002 કિલોગ્રામ. 3750 ગ્રામ બરાબર 3000 ગ્રામ વત્તા 750 ગ્રામ બરાબર
3/1000 વત્તા 750/1000 કિલોગ્રામ બરાબર 3.750 કિલોગ્રામ. સી 5 કિલોગ્રામ 8 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ વત્તા 8/1000 કિલોગ્રામ બરાબર 5.008 કિલોગ્રામ. દશાંશ તરીકે અપૂર્ણાંક. ઉદાહરણ, આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીએ. ઉકેલ. એ 11/5 બરાબર 22/10 બરાબર 20 વત્તા 2 દશાંશ બરાબર 20 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર 2 વત્તા 2 દશાંશ બરાબર 2.2. તેથી 11/5 નું દશાંશ સ્વરૂપ 2.2 થશે. બી 1/2 1/2 માં છેદ 2 છે. દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે સમ અપૂર્ણાંક કેવી રીતે મેળવી શકાય. તેથી 1/2 બરાબર 1/5 ભાગ્યા 2/5 બરાબર 5 દશાંશ બરાબર 0.5. આમ 1/2 નું દશાંશ સ્વરૂપ 0.5 છે. અપૂર્ણાંક તરીકે દશાંશ. અત્યાર સુધી આપણે શીખ્યા કે અપૂર્ણાંક કે જેના છેદ 10, 2 અને 5 હોય તેને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખવા તે શીખ્યા. શું આપણે દશાંશ સંખ્યા 1.2 ને અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં લખી શકીએ? જુઓ, 1.2 બરાબર 1 વત્તા 2 દશાંશ બરાબર 10 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર 12 દશાંશ. દશાંશ સંખ્યાઓનો સરવાળો. 0.35 અને 0.42 નો સરવાળો કરો. એક ચોરસ લો અને તેને 100 સરખા ભાગમાં વહેંચો. આ ચોરસમાં 0.35 ને દર્શાવવા 3/10 ને છાયાંકિત કરો અને 5/100 માં રંગ ભરો. આ જ ચોરસમાં 0.42 દર્શાવવા માટે 4/10 ને છાયાંકિત કરો અને 2/100 માં રંગ ભરો. હવે ચોરસમાં કુલ દશાંશ અને કુલ શતાંશની સંખ્યા ગણતા 7 અને 7 મળે છે. તેથી 0.35 વત્તા 0.42 બરાબર 0.77. આમ જે રીતે આપણે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ એ જ રીતે દશાંશ સંખ્યાઓનો સરવાળો પણ કરી શકીએ. શું હવે તમે 0.67 અને 0.54 નો સરવાળો કરી શકશો? આ રીતે એકમ, દશાંશ અને શતાંશ સ્વરૂપમાં અંકો લખીશું અને ત્યારબાદ શતાંશ, દશાંશ અને એકમના સ્તંભમાં રહેલા અંકોનો સરવાળો કરીશું. સરવાળો કરતા 1.22 મળે. આમ 0.68 વત્તા 0.54 બરાબર 1.22. ઉદાહરણ, લતાએ પેન ખરીદવા 9.50 રૂપિયા અને એક પેન્સિલ ખરીદવા માટે 2.50 રૂપિયા ખર્ચ્યા. તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? ઉકેલ. પેન ખરીદવા માટે ખર્ચેલ નાણાં બરાબર 9.50 રૂપિયા. પેન્સિલ ખરીદવા માટે ખર્ચેલ નાણાં બરાબર 2.50 રૂપિયા. માટે કુલ ખર્ચેલા નાણાં બરાબર 9.50 રૂપિયા વત્તા 2.50 રૂપિયા. માટે કુલ ખર્ચેલા નાણાં બરાબર 12 રૂપિયા. ઉદાહરણ, સેમસને 5 કિલોમીટર બસ દ્વારા, 2 કિલોમીટર 265 મીટર કાર દ્વારા અને બાકી રહેલું 1 કિલોમીટર 30 મીટર અંતર ચાલીને મુસાફરી કરી હતી. તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? ઉકેલ.
બસ દ્વારા કરાયેલ મુસાફરીનું અંતર બરાબર 5 કિલોમીટર 52 મીટર બરાબર 5.052 કિલોમીટર. કાર દ્વારા કરાયેલ મુસાફરીનું અંતર બરાબર 2 કિલોમીટર 265 મીટર બરાબર 2.265 કિલોમીટર. ચાલીને કરાયેલ મુસાફરીનું અંતર બરાબર 1 કિલોમીટર 30 મીટર બરાબર 1.030 કિલોમીટર. આ બધી સંખ્યાઓનો સરવાળો કરીશું, જેથી મળે 8.347 કિલોમીટર. તેથી મુસાફરીનું કુલ અંતર બરાબર 8.347 કિલોમીટર. ઉદાહરણ: રાહુલે 4 કિલોગ્રામ 90 ગ્રામ સફરજન, 2 કિલોગ્રામ 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલોગ્રામ 300 ગ્રામ કેરીઓ ખરીદી. તો તેણે ખરીદેલા ફળોનું વજન શોધો. ઉકેલ: સફરજનનું વજન બરાબર 4 કિલોગ્રામ 90 ગ્રામ બરાબર 4.090 કિલોગ્રામ. દ્રાક્ષનું વજન બરાબર 2 કિલોગ્રામ 60 ગ્રામ બરાબર 2.060 કિલોગ્રામ. કેરીનું વજન બરાબર 5 કિલોગ્રામ 300 ગ્રામ બરાબર 5.300 કિલોગ્રામ. આપેલ બધી સંખ્યાઓનો સરવાળો કરતા મળે 11.450 કિલોગ્રામ. તેથી ખરીદેલા ફળોનું કુલ વજન બરાબર 11.450 કિલોગ્રામ. દશાંશની બાદબાકી. સમજૂતી: 1.32 ને 2.58 માંથી બાદ કરો. 2.58 અને 1.32 ને આ રીતે કોષ્ટકમાં લખીશું. ત્યારબાદ બાદબાકી કરતા 1.26 મળે. તેથી આપણે કહી શકીએ કે દશાંશોની બાદબાકી શતાંશમાંથી શતાંશ, દશાંશમાંથી દશાંશ, એકમમાંથી એકમ તેમજ આ પ્રકારના અન્યની બાદબાકી કરવાથી થાય છે. જેવી રીતે આપણે સરવાળામાં કર્યું હતું. કેટલીક વાર જ્યારે દશાંશોની બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને અંકોનો સમૂહ ફરી બનાવવો પડે છે. ચાલો આપણે 3.5 માંથી 1.74 બાદ કરીએ. સૌ પ્રથમ આપેલ સંખ્યાઓને કોષ્ટકમાં લખીશું. અહીં શતાંશના સ્થાન પર બાદબાકી શક્ય નથી. તેથી ફરી સમૂહ બનાવી બાદબાકી કરતા 1.76 મળે. ઉદાહરણ: અભિષેક પાસે 7.45 રૂપિયા હતા. તેણે 5.30 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. ઉકેલ: કુલ રૂપિયા બરાબર 7.45 રૂપિયા. ચોકલેટ માટે કરેલો ખર્ચ બરાબર 5.30 રૂપિયા માટે બાકી રહેલ રૂપિયા બરાબર 7.45 બાદ 5.30 બરાબર 2.15 રૂપિયા. ઉદાહરણ: ઉર્મિલાની શાળા તેના ઘરથી 5 કિલોમીટર 350 મીટરના અંતરે આવેલી છે. તે 1 કિલોમીટર 70 મીટર ચાલીને અને બાકી રહેલ અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે. તો તે બસમાં મુસાફરી કરી કેટલું અંતર કાપે છે? ઉકેલ: ઘરથી શાળાનું કુલ અંતર બરાબર 5.350 કિલોમીટર. ચાલીને કાપેલું અંતર બરાબર 1.070 કિલોમીટર. તેથી બસમાં મુસાફરી દ્વારા કપાયેલું અંતર બરાબર 5.350 કિલોમીટર બાદ 1.070 કિલોમીટર બરાબર 4.280 કિલોમીટર. આમ બસમાં મુસાફરી દ્વારા કપાયેલું અંતર બરાબર 4.280 કિલોમીટર અથવા 4 કિલોમીટર 280 મીટર. ઉદાહરણ: રૂબીએ 5 કિલોગ્રામ 200 ગ્રામ વજનનું તરબૂચ ખરીદ્યું. તેમાંથી તેણે 2 કિલોગ્રામ 750 ગ્રામ તેના પાડોશીને આપ્યું. તો રૂબી પાસે બાકી રહેલ તરબૂચનું વજન કેટલું થશે? ઉકેલ: તરબૂચનું કુલ વજન બરાબર 5.200 કિલોગ્રામ. તેના પાડોશીને આપેલ તરબૂચનું વજન બરાબર 2.750 કિલોગ્રામ. તેથી બાકી રહેલ તરબૂચનું વજન બરાબર 5.200 કિલોગ્રામ બાદ
2.750 કિલોગ્રામ બરાબર 2.450 કિલોગ્રામ. આપણે શું શીખ્યા? 1. એકના ભાગ તરીકે લેવું. 1ના 10 ભાગ બરાબર 1/10 થાય. તે દશાંશમાં 0.1 તરીકે લખી શકાય. ટપકાનું નિશાન દશાંશ ચિહ્ન બતાવે છે અને તે એકમ સ્થાન અને દશાંશ સ્થાનની વચ્ચે આવે છે. 2. છેદમાં 10 હોય તેવી તમામ સંખ્યાઓ દશાંશ સ્થાન વડે દર્શાવી શકાય છે અને ઉલટું પણ સાચું છે. 3. 1ના 100 ભાગ બરાબર 1/100 જેને 1/100 કહે છે અને 0.01 તરીકે દર્શાવાય છે. 4. છેદમાં 100 હોય તેવી તમામ સંખ્યાઓ દશાંશ સ્થાન વડે દર્શાવી શકાય છે અને ઉલટું પણ સાચું છે. 5. સ્થાન કિંમતના કોષ્ટકમાં જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ 1/10 વડે ગુણતા જવું પડે છે. જેમ કે 1/10 ની જમણી બાજુએ 1/100 આવે. 6. દરેક દશાંશને સંખ્યા રેખા પર પણ દર્શાવી શકાય છે. 7. દરેક દશાંશને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય છે. 8. કોઈ પણ બે દશાંશ સંખ્યાઓને સરખાવી શકાય છે. જેમાં પહેલા પૂર્ણ ભાગથી શરૂઆત કરાય છે અને પૂર્ણ ભાગ સમાન હોય તો તેના 10મા ભાગને સરખાવવો. 9. દશાંશનો આપણે રોજિંદા જીવનમાં ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે પૈસા, લંબાઈ અને વજનના એકમ દર્શાવવા.